રાવણ રેડાને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર ભાઈ. અત્યારે વાગ્યા છે 2 ને અત્યારે વ્લોગ ચાલુ કર્યો કેમ કે અત્યારે ભાઈ આપણે કરી દીધું માંડવીનું હલર ચાલુ. તો બન્યા જે વ્લોગની અંદર વ્લોગ જોવાની મજા આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી ચાલુ જ કર્યું છે, આ ખડીએ મૂક્યું છે. પહેલાં આપણે અહીંયા મૂક્યું હતું, ત્યાં લેવાઈ ગયું. આપણે વાંયલી ખરી અને પછી આપણે આગળ ખરી ગઈ હતી ત્યાં. અને અત્યારે ફેરવું જ છે. અહીંથી ચાલુ કર્યું, અહીંથી પાછળ લેતા આવે છે વળતા જઈને. આટલી ટોલી રાખી દીધી છે અહીંથી સીધી માંડવી ઓલા પહેલી ખડીયા જો અહીંયા હાજરી પૈતરી ને ત્યાં જ નાખી દે. લેક ટગલો થાય પછી છાશ દેવી પડશે ને એટલે એના માટે કલર ફેરવવું ને પાલાન ડગલો એક સાઈડમાં કર્યો હોય. છ ક્યારાના પાથરા લેતા આવે છે, હજી ચાલુ જ કર્યું તો પાછળ જડતું લેવાનું. આખરી આપણે માંડવી નીકળી ગઈ જેવા આવો કાંક ઢગલો થયો છે માંડવીનો. અહીંયા તગડા લેવા આવ્યો હતો ને આવો કાંક ઢગલો થયો માંડવીનો. ઓલા 6 સાર લીધા હતા ને એ લેવાઈ ગયા, પછી વાંયાથી ચાલુ કર્યું છે. આપણી ટોલી ભરાઈ ગઈ, હવે ઠલવવા જવું છે. ચાલો ફટાફટ ટોલી ઠલવતો. માંડવી છે ને ભાઈ અહીંયા તાલપત્રી વહેતી ને એમાં હવે અમે ઠલવવાની છે. આ કરી પાટી ખોલી નાખી ને ફટાફટ ટોલી ઉલાજ નાખી. ટોલી રાખી ઉલાડ નાખી પણ જોઈ લઈ ગયા ઢોરાણી નથી ને માંડવી. હવે કટોકટી રહી છે, ધીમે ધીમે આગળ લઈ લઈ. માંડવી હલવાઈ ગઈ એમાં ચવડો કેવો ઢગલો થયો. અત્યારે વાઈ ગયા 3:30 ને ભાઈ. તમારો ભાઈ જઈએ ઘરે ચા લેવા માટે. તો બહેના જો લોગ ની અંદર ભાઈ ચા પાવી જો હે લેતા આવી ઘરેથી ચા. ઘરે તો ચા પાણી લઈને આવી ગયું છે, ચા પાણી પીવે છે. ભાઈ આપણી બીજી ટોલી ભરાઈ ગઈ છે. બીજી ટોલી અહીંયા ચા પાણી પીવા બેઠા છે બધા. બીજી ટોલી ઠલવી નાખીને ભાઈ પાણી ખાલી થઈ ગયું લાગે. પાણી ભરવા પાણી ભર દઉં પેલા. ચા પાણી પીને પાછા લાગી ગયા ને એટલો ભાગ આપણે આટલો હતો એ લેવાઈ ગયો હોય. અને ભાઈ ઉપલા ભાગમાં ચાલુ કર્યું હોય અને આપણે એટલા ભાગમાંથી 2 ટોલી નીકળી છે અને આટલું ભાગ ભરવાની છે. આટલી તો ધોઈ રહી છે, આમાં ધોઈ આવે છે. પાલો ભાઈ ધોમ નીકળવાનો હોય. આટલો ભાગ લેવાનો હતો કે આટલો ઢગલો થઈ ગયો. ઓલો ઢગલો જો પાલાનો ચાલુ થઈ ગયો ને આપણે મામાદેવ શ્રીફળ ન વધારવા જેવું કઈ બને જ નહીં. એટલે આપણે જવું ખબર અત્યારે મામાદેવ શ્રીફળ વધારતા આવી. ભાઈ તમને ભાઈ દર્શન કરાવી દઉં મામાદેવને. ફટાફટ આપણે શ્રીફળના સોયત્રા ઉખેડી નાખી અહીંયા, પછી શ્રીફળ વધારી નાખી. જય મામાદેવ. આપણે શ્રીફળના સોયત્રા ઉખેડી નાખ્યા. ભાઈ અગરબત્તી કાઢી લઈને પછી શ્રીફળ વધારી લઈ. પેટી ખોલું પહેલાં. અગરબત્તી બધી પડ્યું જોયું. અગરબત્તી કરી લીધી ને ફટાફટ શ્રીફળ વધારી દઈ. શ્રીફળ વધારીને સહી ધરી દીધી છે. પાછા તમારા દર્શન કરાવી દઉં. જય મામાદેવ. 6 વાગવા આવ્યા છે ને ભાઈ આટલો ફોટો લેવાઈ ગયો હોય. અહીંયા થોડું કેવું બાકી છે ને ભાઈ પાલો હરખો કરવા માટે પાના ઢગલામાં ચડવું પડે. ભાઈ આ ઢગલો ભાઈ આટલું કેવું કાંધું નીકળવું હોય. આપણે ભાઈ અલરમાં હે ને કાંધું નીકળતું જ નથી. આટલું કેવું ખાલી નીકળે કેવા ફૂટું કાંધું નીકળે. આટલો પટ્ટો ઉપલો નીક લગીને લેવાઈ ગયો તોય
નીચેથી ભાઈ અત્યારે આપણે આટલો ભાગ લેવાઈ ગયો પાછળનો બધો, અને આટલું કેવું છે બાકી હમણાં પૂરું કરી નાખશે અને પછી જોઈ કાંદુઓ રહે કે પછી પાથરા થોડાક કાઢે. અત્યારે 6:30 થયા ને ભાઈ પાથરા બધી નીકળી ગયું ને હવે જોઈએ કાંદુ કાઢે કે નથી કાઢતા. ભાઈના જો રોગની અંદર ભાઈ આપણી ચોથી ટોલી આલી ભરાની છે. હવે ઓલી બાજુનું કાંદુ કાઢે તો સારું, એટલે સાંજે જમી બમીને પછી વેલ ફેરવી નાખી કલર સીધું ઓલા ખરી આપણે માંડવી ચલાવવા ગયા ત્યાં રાખી એટલે કાલે સવારે સીધું ત્યાં ચાલુ થઈ જાય. તો અત્યારે કાંદુ નહીં કાઢે ને તો કાલે સવારે કાંદુ કાઢીને પછી વેલ ચડાવીને પછી ત્યાં મૂકવા જવું છે કલર. ભાઈ અત્યારે ભાઈ નક્કી થઈ ગયું હવે કાંદુ કાઢીને પછી બંધ કરવાનું છે, એટલે કાલે સવારે ઓલી ખરી વેલ વયું જાય એના. રામ રામ ભાઈ બીજા દિવસ અત્યારે વાગ્યા 8. અત્યારે ભાઈ કાંદુ સાંજે નીકળી ગયું પણ કાંદુ બીજી વાર કાઢવાનું હતું ને કાંદે ચાલુ કરી દીધું. હજી ઓલા બધા વાવ્યા નથી આપણે કાંદુ કાઢી નાખ્યું પછી આવે એટલે સીધા વેલ જ ચડાવવાના રહે એના માટે. આ એક ઢગલો ને ઓલી બાજુ ઢગલો તો એ જો નીકળી ગયો આટલો હતો. હવે આ કાઢીને પછી તો વેલ ફેરવી ચડાવી સીધા આ કરીએ લઈ લેવાનું. આ બધી વારી છોડીને બધી કાઢી રાખવાનું હોય કે બધી પોપટા જે વીણાનું હોય ને ધોઈને જે બધું હોય એટલે ઓલા બધા આવ્યા નથી ને અત્યારે આપણે ચાલુ કરી દીધું પહેલા હેડ આવીને. અત્યારે ભાઈ 10:30 ને ભાઈ આ ખરી આપણું હલર આવી ગયું ને આ કરી દીધું છે ચાલુ. હું અત્યારે હમણાં ચા લેવા ગયો હતો, હમણાં બધા ચા પાડી પીએ. બધા ચા પાણી પીવા માટે બેઠા છે. ચા પાણી પીને પાછું ભાઈ કરી દીધું હલર ચાલુ. જો વાંચી લેતા આવે છે પાલાન ઢગલો જો આ બધું કરે આટલો પાક થયો છે ત્યારે. અને હું ત્યાં જો ખાપાડી લઈને માથે ઊભો થઈ ગયો ઢગલો હરખો કરવા માંડી તો તગારે હું નાખે હરખો પોરો થતો એમ કે અમે નાખ્યો તો એટલે હરખો કરી નાખવું હમણાં. બપોરના 12:30 થયા તો એ જ આપણે બંધ કરવાનું થતું નથી ભાઈ. આટલું રહી ગયું ને આટલું ખેંચીને પછી જ બંધ કરવાનું છે. અત્યારે તમે જો પાલામાં તો ભાઈ ખપારી હેડો સરખો કરવા હતું ના મારા બેટા માથે નાખે પાલો રહી દો. જોઈ સીધો માથે આવે છે પાલો. અત્યારે ભાઈ 4:30 ને ભાઈ હમણાં ચા પાણી પીને પાછા લાગી ગયા ભાઈ. અહીંથી આટલું બાકી રહ્યું છે હમણાં 1.5 કલાકમાં નીકળી જાય. બાકી બધું લેવાઈ ગયા આ કાકી લઈ લીધો બધું લેવાઈ ગયું. આપણો માંડવી ઢગલો કાંઈક આવો થયો હોય 5 વાગ્યા ને જે આટલો રહ્યો હોય કલાકમાં લેવાઈ જાય. તમારો ભાઈ હલરમાં તો દેડો હવે પાક થયા ને ભાઈ આપણા પાથરા ભાઈ બધા લેવાઈ ગયા. હવે ભાઈ ઓલું કાંદુ કાઢવાનું બાકી છે. બધું વાડી તોડીને બધી ભેગું કરી બંધ કરીને આપણે બધી વાડી તોડી નાખી પછી કાંદુ કાઢી નાખી. અત્યારે ભાઈ 6 વાગ્યા ને ભાઈ કાંદુ ઓળવાનું કરી દીધું છે ચાલુ. કાંદાનો તો ભાઈ નોખો ઢગલો કરી દીધો બાકી આપણું બધું સાફ થઈ ગયું. આખું ખેતર ખાલી થઈ ગયું.